હેલો, વેલકમ બેક. આજે આપણે નવું ચેપ્ટર ચાલુ કરવાના છીએ. એ ચેપ્ટરનું નામ છે દ્વિઘાત સમીકરણ. બહુ જ સરસ મજાનું ચેપ્ટર, બધાને ફાવે એવું ચેપ્ટર. આપણે દ્વિઘાત સમીકરણનું એકદમ ઓપરેશન કરશું. એમાંથી દરેક વસ્તુ, દ્વિઘાત સમીકરણનો આલેખ કેવો હોય, દ્વિઘાત સમીકરણના બીજ કેવા હોય, બે બીજો વચ્ચેનો સંબંધ, બરોબર છે, બધી જ વસ્તુ, દ્વિઘાત સમીકરણની બધી વસ્તુ આપણે આ ચેપ્ટરમાં શીખી લઈશું. એટલે આપણે દ્વિઘાત સમીકરણનો કોઈ પણ એક્ઝામ્પલ જે ડબલ મેન્સ એડવાન્સમાં પૂછાય તો આપણને એ આવડવો જોઈએ, બરોબર છે. અને આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે હા ભાઈઓ. 11th હોવ કે 12th હોવ, આ ચેપ્ટરના કન્સેપ્ટ બહુ બધી જગ્યાએ વપરાય છે. એટલે આ ચેપ્ટર જે છે એ ખૂબ જ સારી રીતે સમજવું તમારા માટે જરૂરી છે. અને એ તમે સારી રીતે સમજો એના માટે અહીંયા ઘણું પૂરેપૂરા પ્રયત્નો કરીશ કે જેથી તમને મજા આવી જાય અને દ્વિઘાત સમીકરણના દરેક કન્સેપ્ટ તમારા માઇન્ડમાં ક્લિયર થઈ જાય અને તમે એકદમ સરળતાથી કોઈ પણ એક્ઝામ્પલ પૂછાયો હોય તો તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો, રાઈટ. તો આ દ્વિઘાત સમીકરણ ચાલુ આપણે હવે કરવા જઈ રહ્યા છીએ. અને આની પહેલાના જે તમારા ચેપ્ટર્સ છે એ ચેપ્ટર્સ પણ તમે જોયા કરજો, કેમ કે એના કન્સેપ્ટ પણ આપણે આની અંદર યુઝ કરશું. કે જેવી રીતે કે અસમતા જે છે મારા બેઝિક મેથ્સ જે ચેપ્ટર જે છે એની અંદર તમને જોવા મળશે, રાઈટ. એ અસમતાનો પણ અહીંયા ખાસો એવો ઉપયોગ થવાનો છે. અંતરાલનો પણ ખાસો એવો ઉપયોગ થશે આની અંદર. એટલે અંતરાલનો કન્સેપ્ટ તમને ખબર હોવી જોઈએ. બીજી વસ્તુ અસમતાનો કન્સેપ્ટ તમને ખબર હોવી જોઈએ. આ બે વસ્તુ તમને ખબર હોય તો આ ચેપ્ટરમાં બહુ મજા આવશે. આપણે દ્વિઘાત સમીકરણના આલેખ પણ જોઈશું કે આલેખ શું કહે છે, દ્વિઘાત સમીકરણનું મિનિમમ મૂલ્ય કેટલું હોય, મેક્સિમમ મૂલ્ય કેટલું હોય, મિનિમમ મૂલ્ય ક્યારે હોય, મેક્સિમમ મૂલ્ય ક્યારે હોય, બીજ ધન હોય, ઋણ હોય, ઘણું બધું છે, ઘણું બધું. દરિયો છે દ્વિઘાત સમીકરણ, એક દરિયો છે. તમે 8મા 9મા 10મામાં ભણેલા હશો, ખાલી એના અવયવ પાડ્યા હશે, બરોબર છે. પણ આપણે એને ડિટેલમાં જોવા જઈએ તો ખૂબ જ સરસ મજાનું ચેપ્ટર અને બધાને ગમે એવું ચેપ્ટર છે આ, બરોબર છે. અહીંયા હું મેક્સિમમ ટ્રાય કરીશ કે તમને દરેક કન્સેપ્ટ એનો ઇઝીલી ખબર પડે, ઠીક છે. તો ચલો આપણે ચાલુ કરી રહ્યા છીએ દ્વિઘાત સમીકરણ, જેને ઇંગ્લિશમાં કહેવાય ક્વોડ્રેટિક ઇક્વેશન. દ્વિઘાત સમીકરણ, દ્વિઘાત સમીકરણ જે છે એને ઇંગ્લિશમાં આપણે શું કહીશું? તો એને આપણે ઇંગ્લિશમાં કહીશું ક્વોડ્રેટિક ઇક્વેશન કહેવાય દ્વિઘાત સમીકરણ. હવે દ્વિઘાત સમીકરણ સુધી પહોંચતા પહેલા આપણે બહુપદી વિશે સમજવું પડે. હવે બહુપદી એટલે બધાને ખબર છે શું છે, તો કે બહુપદી કંઈક આવી હોય, p of x બરાબર શું લખી શકાય? તો કે ભાઈ a0 x ની n ઘાત પ્લસ a1 x ની n minus 1 ઘાત પ્લસ a2 x ની n minus 2 ઘાત પ્લસ ડોટ 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 છેલ્લે શું આવશે? તો કે છેલ્લે ખાલી અચળ પદ આવશે an. આ જે સમીકરણ જે છે, આ જે બહુપદી જે છે, આ બહુપદીમાં અગત્યના જે મુદ્દાઓ જે છે એ આપણે અગત્યના મુદ્દાઓ કયા યાદ રાખવાના છે અહીંયા હું લાલ કલરથી લખીશ. તમે જો નોટ્સ બનાવતા હો તો નોટ્સની અંદર ખૂબ જ સારી રીતે લખી દેજો કે આ મારે બહુપદીમાં કઈ વસ્તુ મારે ધ્યાનમાં રાખવાની છે, ઠીક છે. તો આમાં મને સૌથી પહેલા આપણે જોઈએ તો x ની સૌથી મોટી ઘાત કેટલી છે? તો કે ભાઈ x ની સૌથી મોટી ઘાત n છે. કેટલી છે? n છે. તો આને આપણે શું કહીશું? તો મુદ્દો નંબર 1 કે આને n ઘાત વાળી બહુપદી કહેવાય. n ઘાત વાળી બહુપદી કહેવાય. n ઘાત વાળી, રાઈટ. બરોબર છે, પહેલી વસ્તુ. હવે n ઘાત વાળી બહુપદી કેવી હોય? તો એનો મતલબ એમ થયો કે જે n ઘાત વાળું પદ જે છે, જ્યાં x ની n ઘાત છે, એ x ની n ઘાતનો જે સહગુણક જે છે એ સહગુણક શૂન્ય ન હોવો જોઈએ. એટલે કે જે a0 જે છે એ a0 શૂન્ય ન હોવું જોઈએ, તો જ એને n ઘાત વાળી બહુપદી કહેવાય. જો એને a0 બરાબર 0 લઈ લઈએ તો આ પદ તો 0 થઈ જવાનું. તો પછી ક્યાંથી સ્ટાર્ટ થાય? તો કે પછી અહીંથી સ્ટાર્ટ થાય. તો એને n minus 1 ઘાત વાળી બહુપદી કહેવાય, રાઈટ. જો મારે આને n ઘાત વાળી બહુપદી કેવી હોય, તો x ની n ઘાત જે છે એનો સહગુણક શૂન્ય ન હોવો જોઈએ. બીજી ખાસ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે કે જે n જે છે એ n આપણે લખીએ બિલોંગ્સ ટુ w હોવું જોઈએ. હવે w આપણે ભણેલા જ છીએ, હોલ નંબર એટલે કે પૂર્ણ સંખ્યાગણ. પૂર્ણ સંખ્યાગણ એટલે શું? તો કે 0 1 2 3 4 5 6 7 8 9.
અપ ટુ અનંત, એમાંથી કોઈ પણ ચાલે. n નું મૂલ્ય 1.5 ના લેવાય, n નું મૂલ્ય 1/2 ના લેવાય, n નું મૂલ્ય વર્ગમૂળમાં 2 ના લેવાય, n નું મૂલ્ય માઇનસ ના લેવાય. એટલે આ બધી ઘાતો માઇનસ પણ ના થવી જોઈએ. ક્લિયર થાય છે? સમજાય છે? n જે છે એ n શું હોવું જોઈએ? તો કે હોલ નંબરમાં હોવો જોઈએ, એટલે કે પૂર્ણ સંખ્યા ગણમાં હોવો જોઈએ. બીજી વસ્તુ કે ભાઈઓ જે x જે છે એ x ના જે સહગુણકો છે, એટલે કે a0, a1, a2, up to an, આ બધા સહગુણકો છે. અને છેલ્લે પેલું an જે છે એ તો અચળ પદ છે. આ બધા શું હોવા જોઈએ? તો કે આ બધાને છગડીયા કૌંસમાં બતાવું તો આ બધા વાસ્તવિક સંખ્યા ગણમાંથી હોવા જોઈએ. આ બધા વાસ્તવિક સંખ્યાનો ઉપગણ હોવો જોઈએ. ક્લિયર થઈ ગયું? એટલે આ a0, a1, a2 બધા વાસ્તવિક સંખ્યા હોવા જોઈએ. તો આ અગત્યના 4 મુદ્દા છે. એ તમારા 4 મુદ્દાનું જો સમાધાન થતું હોય તો જ આને n ઘાત વાળી બહુપદી કહેવાય. અધરવાઇઝ આને n ઘાત વાળી બહુપદી કહેવાશે નહીં. વાસ્તવિક બહુપદી બી કહી શકાય આને, n ઘાત વાળી વાસ્તવિક બહુપદી. ક્લિયર થાય છે? ફરીથી કયા કયા 4 અગત્યના મુદ્દા છે ભાઈઓ? તો કે પહેલો મુદ્દો કે જો મારે આને n ઘાત વાળી બહુપદી કહેવી હોય તો જે n ઘાત જે છે x ની n ઘાત, એ x ની n ઘાત જે છે એને હું મારો સહગુણક જે છે એ સહગુણક શૂન્ય ન હોવો જોઈએ. જે ઘાતોમાં જે n જે છે એ n પૂર્ણ સંખ્યા ગણમાંથી લેવાનો, અને જે બધા જે સહગુણકો જે છે એ વાસ્તવિક સંખ્યા ગણના ઉપગણ હોવા જોઈએ, વાસ્તવિક સંખ્યા ગણમાં રહેવાના હોવા જોઈએ. આ જો 4 નું સમાધાન થતું હોય તો આને n ઘાત વાળી બહુપદી કહેવાય. એટલે કે x ની જે મહત્તમ ઘાત હોય, x ની જે મહત્તમ ઘાત હોય એ મહત્તમ ઘાતને આપણે એ ઘાત વાળી બહુપદી નામ આપી શકીએ. ફોર એક્ઝામ્પલ, હવે આઈ થિંક કે તમને ક્લિયર થઈ ગયું હશે, તો આ વિડીયો પોઝ કરો અને આ જે અગત્યના મુદ્દા જે છે એ તમે લખી નાખો. બરોબર છે? હવે તમે સિમ્પલ તમે આપણે અહીંયા વાત કરીએ તો હું એમ કહું કે p of x બરાબર 5. ચલો, આ એક બહુપદી છે. હવે આ બહુપદીમાં x ની મેક્સિમમ ઘાત કેટલી છે? તો કે આ બહુપદીમાં x ની મહત્તમ ઘાત 0 છે, કેમ કે 5 ગુણ્યા 1 લખાય આને. બરોબર? 5 ગુણ્યા 1 લખાય, તો આને 5 ગુણ્યા x ની 0 ઘાત ના લખાય. બરોબર? તો આ તો મેક્સિમમ ઘાત 0 છે, તો આને શું કહીશું? 0 ઘાત વાળી બહુપદી. પણ આપણે 0 ઘાત વાળી બહુપદી નહીં બોલીએ, આને અચળ બહુપદી બોલાશે. બરોબર? આને શું બોલાશે? તો કે ભાઈ અચળ બહુપદી બોલાય. અચળ બહુપદી. p of x એટલે શું? કે બહુપદી x ના મૂલ્ય પર આધાર રાખે છે, પણ અહીંયા તો x છે જ નહીં, મતલબ કે આ અચળ બહુપદી છે. x નું મૂલ્ય ગમે તે લો, જવાબ તમારો 5 જ રહેવાનો છે. આનો મતલબ એવો થાય છે. ક્લિયર થાય છે? જો આવી રીતે લખું કે ભાઈ p of x બરાબર 3x + 2. 3x + 2. ચલો હવે આ બહુપદીની અંદર મને કહો કે આ બહુપદીની અંદર x ની મહત્તમ ઘાત કેટલી છે? તો કે આ બહુપદીની અંદર x ની મહત્તમ ઘાત 1 છે. તો આને શું કહીશું? એક ઘાત વાળી બહુપદી. અને એક ઘાત વાળી જે બહુપદી હોય એને સુરેખ બહુપદી કહેવાય. શું કહેવાય ભાઈઓ? સુરેખ બહુપદી. મારા ખ્યાલથી તમે સાંભળેલું હશે સુરેખ સમીકરણ, રાઈટ? સુરેખ બહુપદી. આને શું કહીશું આપણે? સુરેખ બહુપદી કહીશું. ઠીક છે? ક્લિયર? પછી ધારો કે આવી બહુપદી લઉં હું, px બરાબર 3x² + 4x + 1. જો હવે અહીંયા આગળ x ની કેટલી મહત્તમ ઘાત છે? તો કે ભાઈ x ની મહત્તમ ઘાત 2 છે, તો મહત્તમ ઘાત 2 હોય તો આને દ્વિઘાત બહુપદી કહેવાય. શું કહેવાય? દ્વિઘાત બહુપદી કહેવાય. દ્વિઘાત બહુપદી કહેવાય. રાઈટ? એ જ રીતે જો x ની મહત્તમ ઘાત 3 હોય તો શું લેવાશે આપણે? કે ધારો કે એમ લો px બરાબર 6x³ + 4x² + 3x + 5. ચલો આની અંદર x ની મહત્તમ ઘાત કેટલી છે? તો કે આની અંદર x ની મહત્તમ ઘાત 3 છે. તો આને આપણે કઈ બહુપદી કહીશું? તો આપણે આને કહીશું ત્રિઘાત બહુપદી કહીશું. ત્રિઘાત બહુપદી. રાઈટ? ખબર પડી ગઈ? સમજાય છે? જેવી રીતે મહત્તમ ઘાત n હોય તો એને n ઘાત વાળી બહુપદી કહેવાય. તો અચળ બહુપદી, સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી, તમને બધું જ ખબર પડી ગઈ હશે. ક્લિયર છે? અને અહીંયા આગળ આ બહુપદીને જો આપણે 0 જોડે કમ્પેર કરીએ, 0 જોડે કમ્પેર કરીએ, બરોબર? એટલે કે 3x + 2 = 0. 3x + 2 = 0. તો હવે આને મેં કોની જોડે કમ્પેર કર્યું? આ બહુપદીને મેં 0 જોડે કમ્પેર કર્યું, તો આને કહેવાશે સુરેખ સમીકરણ. સુરેખ સમીકરણ કહેવાશે. ખબર પડી? એ જ રીતે જો દ્વિઘાત બહુપદી છે, એ દ્વિઘાત બહુપદીને હું 0 જોડે કમ્પેર કરું તો એટલે કે 3x²
પ્લસ 4x પ્લસ 1 બરાબર 0, તો આને શું કહેવાશે? તો આને કહેવાશે દ્વિઘાત સમીકરણ, જે આપણા ચેપ્ટરનું નામ છે. બરોબર? તો એને શું કહેવાશે? તો કે ભાઈ દ્વિઘાત સમીકરણ કહેવાય. દ્વિઘાત સમીકરણ કહેવાય. રાઈટ? જે આપણા ચેપ્ટરનું નામ છે, જે આપણે અહીંયા આગળ ભણવાનું છે. રાઈટ? જો 0 જોડે કમ્પેર ના કર્યો તો એને બહુપદી કહેવાય, અને 0 જોડે કમ્પેર કરો તો એને સમીકરણ કહેવાય. તો આપણે અહીંયા દ્વિઘાત સમીકરણની વાત કરવાના છીએ, પ્લસ દ્વિઘાત બહુપદીની પણ વાત કરવાના છીએ. બધી વસ્તુ આપણે શીખવાના છીએ. પણ આઈ થિંક કે તમને એ ખબર પડી ગઈ હશે કે ભાઈ બહુપદી કોને કહેવાય, n ઘાત વાળી બહુપદીના જે અગત્યના 4 નિયમો જે છે, એ અગત્યના 4 નિયમો પણ તમને ખબર પડી ગઈ હશે. ઠીક છે? ક્લિયર છે? જોઈ લો આ વસ્તુ. અને આપણે અહીંયા આગળ દ્વિઘાત સમીકરણ અને દ્વિઘાત બહુપદીની વાત કરવાના છીએ આ ચેપ્ટરની અંદર. ઠીક છે? ચલો, તો આઈ થિંક કે મેં સરસ મજાનો બેઝ, સરસ મજાનો એક મસ્ત આપણે તૈયાર કરી નાખ્યું છે બેઝ. એના કારણે હવે તમને આ ચેપ્ટર ભણવાની વધારે મજા આવશે. દ્વિઘાત સમીકરણની વાત કરું છું તો તમને તરત મગજમાં આવવું જોઈએ કે x ની મહત્તમ ઘાત કેટલી હશે? તો કે ભાઈ x ની મહત્તમ ઘાત 2 હશે. ક્લિયર છે? જો મેં આવું લખેલું હોય કે ભાઈ 5x ની 1/3 પ્લસ 6x પ્લસ 1 p of x, તો ભાઈ આ વાસ્તવિક બહુપદી કહેવાશે? ના, આ વાસ્તવિક બહુપદી કહેવાશે નહીં. કેમ વાસ્તવિક બહુપદી નહીં કહેવાય? કેમ કે x ની ઘાત જે છે એ પૂર્ણ સંખ્યા ગણમાં નથી. જો 1/3 છે, 1/3 એ પૂર્ણ સંખ્યા ગણમાં આવે નહીં. રાઈટ? એટલે કે આ મારી વાસ્તવિક બહુપદી કહેવાશે નહીં. ક્લિયર? સમજાય છે? કેમ કે x ની બધી ઘાતો પૂર્ણ સંખ્યા ગણમાં જ હોવી જોઈએ. ક્લિયર થઈ ગયું? ચલો, હવે આપણે આગળ વધીએ આની અંદર. તો તમે સરસ મજાની વસ્તુઓ શીખ્યા હશો કે શૂન્ય કોને કહેવાય, બીજ કોને કહેવાય અને ઉકેલ કોને કહેવાય. શૂન્ય કોને કહેવાય, બીજ કોને કહેવાય અને ઉકેલ કોને કહેવાય. પણ એની વચ્ચેનો એક બારીક ડિફરન્સ છે, ખૂબ જ નાનો ડિફરન્સ છે. એ તમને ખબર હોવી જોઈએ કે શૂન્ય અને ઉકેલ વચ્ચે શું ડિફરન્સ છે. તો આપણે જોઈએ એના માટે ક્લિયર થાય તો તમને વધારે મજા આવશે કે ભાઈ x² - 5x + 6 બરાબર 0. આ એક દ્વિઘાત સમીકરણ છે. રાઈટ? અને બીજું દ્વિઘાત સમીકરણ છે x² + 4x + 4 બરાબર 0. ચલો, આ બંનેના તમને હવે અવયવ પાડતા તો આવડે જ છે. તમે એ તો 7મા 8મા 9મા 10મા ધોરણમાં ભણી ગયા છો કે ભાઈ આના અવયવ કઈ રીતે પાડવાના. તો આપણને ખબર છે કે અહીંયા આગળ x - 3 x - 2 બરાબર 0. અહીંયા આગળ તો પૂર્ણાંક પદાવલી છે, તો આને શું લખી શકાશે? તો કે ભાઈ x + 2 નો વર્ગ બરાબર 0. ક્લિયર થાય છે? બરોબર છે? તો અહીંયા શું થયું? તો કે ભાઈ x બરાબર 3 અને x બરાબર 2, અને અહીંયા આગળ x બરાબર -2 અને x બરાબર -2. રાઈટ? ક્લિયર? તો અહીંયા જોઈએ તો કે આના બીજ કેટલા છે? બીજ તો કે બીજ 2 છે. કયા? તો કે x બરાબર 2 અને x બરાબર 3. બીજ જે છે એને શૂન્ય પણ કહેવાય. બીજ જે છે એને શૂન્ય પણ કહેવાય. હવે આનો ઉકેલ કેટલા છે? તો કે ભાઈ ઉકેલ પણ 2 છે. ઉકેલ કયા 2? તો કે x બરાબર 2 અને x બરાબર 3. ચલો હવે અહીંયા આગળ જોઈએ. તો ભાઈ આના બીજ અથવા ઉકેલ, બીજ અથવા શું છે? શૂન્ય. ઉકેલ નહીં, શૂન્ય. બીજ અથવા શૂન્ય કેટલા છે? તો કે ભાઈ x બરાબર -2, x બરાબર -2. એટલે કે બે બીજ છે પણ સમાન છે. બે શૂન્ય છે, સમાન છે. બીજ અને શૂન્ય બે એક જ કહેવાય. પણ ઉકેલ કેટલા છે? ઉકેલ કેટલા છે? તો કે ઉકેલ x બરાબર -2 એક જ છે. એક જ ઉકેલ છે. ઉકેલ કેટલા છે? તો ઉકેલ એક જ છે. ઉકેલમાં x ના ભિન્ન ભિન્ન સંખ્યા હોવી જોઈએ. જો એક જે તે બે હોય તો એને આપણે એક જ લઈશું. તો કે અહીંયા આગળ x બરાબર -2 x બરાબર -2 છે, પણ ઉકેલ માટે તો આપણે -2 એક જ ગણશું. તો અહીંયા ઉકેલ એક જ છે પણ બીજ કેટલા છે? બીજ 2 છે. શૂન્ય કેટલા છે? શૂન્ય 2 છે. એટલે કે બીજ અને શૂન્ય જે છે એ સેમ છે, ઉકેલ થોડો અલગ છે. થોડો અલગ એટલે શું? કે જ્યારે બીજ સમાન હશે તો આપણે એને બે બીજ કહીશું, પણ ઉકેલ તો આપણે એક જ કહીશું. ક્લિયર થઈ ગયું? સમજાય છે? બરોબર છે? એટલે આ ઉકેલ અને બીજ વચ્ચેનો ડિફરન્સ છે, નાનો એવો. રાઈટ? હું એમ કહું કે એકના બીજ છે x બરાબર -3 4 5 5. આ એક સમીકરણના બીજ છે. તો આનો ઉકેલ કેટલા હશે? આનો ઉકેલ કેટલા હશે? તો ઉકેલમાં આ બેને એક જ ગણવાનું અને આ બેને એક જ ગણવાનું. તો કે 1 2 3 એટલે ઉકેલ 3 હશે. સમજાયું શું કહું છું? ક્લિયર થાય છે? બીજ
એક સમાન હોય એવું કહી શકાય, એક સમાન બીજ એવું કહી શકાય, પણ ઉકેલ તો બેનો એક જ લેવાય. એને અલગ અલગ બે ઉકેલ છે એવું ના કહેવાય, આના બે ઉકેલ છે એવું ના કહેવાય, આનો ઉકેલ એક જ છે એવું કહેવાય, પણ બીજ બે છે એવું કહેવાય. તો આઈ થિંક કે હવે તમને ક્લિયર થયું હશે કે બીજ કોને કહેવાય અને ઉકેલ કોને કહેવાય. બીજી વસ્તુ કે બીજ જે છે એ બીજ કાલ્પનિક હોઈ શકે, પણ ઉકેલ કોઈ દિવસ કાલ્પનિક ના હોય, ઉકેલ હંમેશા વાસ્તવિક હોય. બીજ કાલ્પનિક હોઈ શકે, ઉકેલ હંમેશા વાસ્તવિક જ હોય. વાસ્તવિક ઉકેલ મેળવો તમે ક્યાંય અમે જે જોશો તો બધે એવું લખેલું હશે કે નીચે આપેલા સમીકરણના વાસ્તવિક ઉકેલ શોધવો. ઉકેલ વાસ્તવિક જ હોય, સોલ્યુશન છે, સોલ્યુશન હંમેશા વાસ્તવિક હોય, પણ બીજ કે શૂન્ય જે છે એ કાલ્પનિક હોઈ શકે. એ તમે દ્વિઘાત સમીકરણ આગળ જોશો એમ ધીમે ધીમે તમને હમણાં ખબર પડશે. તો આઈ થિંક કે તમને અહીંયા આટલી તો ખબર પડી ગઈ કે ભાઈ બીજ કોને કહેવાય, પછી શૂન્ય કોને કહેવાય, એ બંને એક જ છે, અને ઉકેલ કોને કહેવાય. ઠીક છે, બરોબર છે, ઓકે. તો અહીંયા આપણે જોયું કે દ્વિઘાત સમીકરણ કોને કહેવાય. તો હવે ડાયરેક્ટ દ્વિઘાત સમીકરણ પર અંદર એન્ટર થઈ જવા માંગુ છું. તો ચલો, દ્વિઘાત સમીકરણ મારે અહીંયા એન્ટર થવું હોય તો શું કરવું જોઈએ? તો કે દ્વિઘાત સમીકરણ કોને કહીશું? તો કે ભાઈ ax² પ્લસ bx પ્લસ c બરાબર 0. જ્યાં a નું મૂલ્ય શૂન્ય ન હોવું જોઈએ અને a, b, c belongs to r હોવા જોઈએ. જો આ સમાધાન થતું હોય તો ax² પ્લસ bx પ્લસ c બરાબર 0 ને શું કહી શકાશે? તો કે ભાઈ એને દ્વિઘાત સમીકરણ કહેવાય. બરાબર છે. આ જે ax² પ્લસ bx પ્લસ c જે છે બરાબર 0 એને આપણે દ્વિઘાત સમીકરણ કહીશું જ્યારે a બરાબર 0 ન હોય અને a, b, c belongs to r હોય. ક્લિયર થાય છે? હવે આના આપણે બીજ શોધશું. બરોબર, બીજ કહો કે ઉકેલ કહો કે શૂન્ય કહો, પણ મેં તમને કહી દીધું કે બીજ અને ઉકેલ વચ્ચેનો શું ડિફરન્સ છે એ તમને હવે અહીંયા ક્લિયર થઈ ગયું હશે. બરોબર, ના થયું હોય તો શું કરવાનું? આપણે ના થયું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં તમે મને ડાઉટ પૂછી શકો છો. ક્લિયર છે? હવે પહેલા આપણે ax² પ્લસ bx પ્લસ c બરાબર 0 જે દ્વિઘાત સમીકરણ છે એ દ્વિઘાત સમીકરણના બીજ શોધીએ. ચલો, તો દ્વિઘાત સમીકરણના મારે બીજ શોધવા હોય તો આપણે કંઈક આવી રીતે લખી શકાય કે ax² પ્લસ bx પ્લસ c બરાબર 0 આ દ્વિઘાત સમીકરણ છે. હવે આ દ્વિઘાત સમીકરણના મારે બીજ શોધવા છે. બીજ એટલે શું? તો કે x. બીજ એટલે x ના મૂલ્યો. કેમ કે જે x ના મૂલ્યો મૂકવાથી આ સમીકરણનું સમાધાન થતું હોય એ x ના બીજ કહેવાય. સમજાય છે? બરોબર છે. તો અહીંયા આગળ આપણે જોઈએ તો મારે x ને કરતા બનાવવો પડે. હા, મારે આમાં x ને કરતા બનાવવો પડે, પણ તમે અહીંયા જોશો તો કે ભાઈ x જે છે તો સ્ક્વેરમાં પણ છે અને એક ઘાત વાળું પણ છે. તો x ને કરતા કઈ રીતે બનાવીશું? તો x ને કરતા બનાવવા માટે આને આપણે પૂર્ણાંક પદાવલી બનાવી દઈએ. આ પ્રથમ પદ, આ મધ્યમ પદ, તો અંતિમ પદ શું થશે? તો આપણે આને કમ્પેર કરીએ આવી રીતે કે ભાઈ a² પ્લસ 2ab પ્લસ, ચલો કેપિટલમાં લખું એટલે ક્લિયર થાય, a² પ્લસ 2ab પ્લસ b² જેવું બનાવવું છે તો જ પૂર્ણાંક પદાવલી કહેવાશે. તો અહીંયા આગળ જોઈએ તો પ્રથમ પદ છે અને મધ્યમ પદ છે. બાકી શું રહ્યું? તો કે બાકી રહ્યું અંતિમ પદ. તો તે મધ્યમ પદને આને જો કમ્પેર કરો તો શું થાય? તો કે 2ab બરાબર bx છે. ક્લિયર? હવે કહો આને જો કમ્પેર કરીએ તો a બરાબર શું છે? a બરાબર શું છે મને કહો અહીંયા આગળ? તો કે ભાઈ a બરાબર રૂટ, અહીંયા આગળ રૂટ ax થાય અને રૂટ ax થાય એવું કરવું એના કરતા આપણે પહેલા આખી પદાવલીને a વડે ભાગી દઈએ. તો ચલો અહીંયા આગળ a વડે ભાગી દો તો અહીંયા a થશે, અહીંયા b બાય a થશે, અહીંયા c બાય a થશે અને 0 ભાગ્યા a તો 0 જ થવાનું છે. બરોબર છે? હવે જુઓ, મેં થોડું મગજ દોડાયું. શું કર્યું? તો કે આ દ્વિઘાત સમીકરણને આખાને a વડે ભાગી દીધો. અને ભાગી શકાય કેમ? કેમ કે મેં પહેલા જ કીધું કે દ્વિઘાત સમીકરણમાં x² નો સહગુણક છે એ શૂન્ય ન હોવો જોઈએ, એટલે કે એ શૂન્ય નથી તો જ ભાગાય ને. બાકી શૂન્ય હોય તો વ્યાખ્યાયિત થઈ જાય. બરોબર છે? તો મેં આ x² પ્લસ b બાય x પ્લસ c બાય a બરાબર શૂન્ય ની જેમ મૂકી દીધું. ચલો, હવે મને કહો કે 2ab બરાબર શું થઈ ગયું? તો કે b બાય a into x થયું. b બાય a into x થયું. આ મધ્યમ પદને મેં કમ્પેર કર્યું. અંતિમ પદ મારે શોધવું છે એટલે ચલો a તરીકે શું છે? તો કે a તરીકે x છે. તો કે 2xb બરાબર
b બાય a ઇન્ટુ x, x કેન્સલ, બરાબર. તો b બરાબર શું આવ્યું? તો કે b બાય 2a આવ્યું. શું આવ્યું? b બાય 2a. b બાય 2a આવ્યું, b બરાબર. તો b સ્ક્વેર શું હોવું જોઈએ? b સ્ક્વેર શું હોવું જોઈએ? તો કે b સ્ક્વેર શું હોવું જોઈએ? તો કે b સ્ક્વેર કંઈક આવું હોવું જોઈએ. b સ્ક્વેર બરાબર b સ્ક્વેર અપોન 4a સ્ક્વેર હોવું જોઈએ, રાઈટ. અંતિમ પદ આ હોવું જોઈએ મારું. સમજાયું મેં શું કર્યું? મારે પૂર્ણાંક પદાવલી બનાવવી હતી. તો એ પૂર્ણાંક પદાવલી બનાવવા માટે મેં શું કર્યું? તો કે a સ્ક્વેર પ્લસ 2ab b સ્ક્વેર માં આ મધ્યમ પદ ને આ મધ્યમ પદ ને મેં કમ્પેર કર્યા. ત્યાંથી મને b મળ્યું. તો b સ્ક્વેર મારું શું થાય? તો b સ્ક્વેર થાય b સ્ક્વેર અપોન 4a સ્ક્વેર. એનો મતલબ કે આની અંદર હું b સ્ક્વેર અપોન 4a સ્ક્વેર ઉમેરું અને બાદ કરું. તો મારો નેક્સ્ટ સ્ટેપ શું હોવો જોઈએ? તો કે ભાઈ મારો નેક્સ્ટ સ્ટેપ એક આવો હોવો જોઈએ કે x સ્ક્વેર પ્લસ b બાય a ઇન્ટુ x પ્લસ હવે b સ્ક્વેર અપોન 4a સ્ક્વેર મેં ઉમેર્યું માઇનસ b સ્ક્વેર અપોન 4a સ્ક્વેર મેં બાદ કર્યું અને છેલ્લે પ્લસ c બાય a તો હતું જ. તો c બાય a ઉમેર્યું બરાબર 0. તો હવે આ આપણું શું બન્યું? તો કે ભાઈ આ આખું જે બન્યું આ દ્વિઘાત સમીકરણ, આ પૂર્ણાંક પદાવલી બની. જો આ આખી પૂર્ણાંક પદાવલી બની. દેખાય છે બધાને? શું છે પૂર્ણાંક પદાવલી? તો કંઈક આવી છે કે ભાઈ x પ્લસ b બાય 2a નો સ્ક્વેર બરાબર, બાકી બધું પેલી બાજુ લઈ જઈએ તો અહીંયા શું થશે? તો કે ભાઈ b સ્ક્વેર અપોન 4a સ્ક્વેર માઇનસ c બાય a. બરાબર છે. ચલો અહીંયા લસા શું આવશે? તો કે 4a સ્ક્વેર લસા આવશે 4a સ્ક્વેર. તો લસા લો. તો કે માટે x પ્લસ b બાય 2a નો સ્ક્વેર બરાબર b સ્ક્વેર માઇનસ 4ac અપોન 4a સ્ક્વેર થશે. બરોબર છે? ક્લિયર થઈ ગયું? હવે મારે અહીંયા સ્ક્વેર છે તો હવે મારે શું કરવાનું? તો કે મારે હવે અહીંયા બંને બાજુ વર્ગમૂળ લેવાનું. તો ભાઈઓ બંને બાજુ આપણે વર્ગમૂળ લઈએ તો શું થશે? તો બંને બાજુ વર્ગમૂળ લો તો x પ્લસ b બાય 2a બરાબર પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં b સ્ક્વેર માઇનસ 4ac અપોન 2a લખાય, રાઈટ. હવે વર્ગમૂળમાં b સ્ક્વેર માઇનસ 4ac ને આપણે નામ આપેલું છે, યાદ હોય તો તમે આગળ ભણેલા છો ભૂતકાળમાં કે ભાઈ b સ્ક્વેર માઇનસ 4ac જે હોય એને આપણે કહી દઈએ d, જેને કહેવાય d, રાઈટ. b સ્ક્વેર માઇનસ 4ac યાદ છે કે નહીં? હા. તો આને શું કહેવાશે? તો એને હું d નામ આપી દઉં તો શું થશે? તો કે માટે x બરાબર અને b બાય 2a ને આ બાજુ લઈ જાઉં તો કે માઇનસ b બાય 2a પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં d બાય 2a. હવે બંનેનો લસા સેમ જ છે, બંનેનો લસા સેમ જ છે તો શું થશે? તો કે માટે x બરાબર માઇનસ b પ્લસ ઓર માઇનસ રૂટ d છેદમાં 2a. તો આ આપણો ઉકેલ થઈ ગયો. જો x ના મૂલ્ય મળી ગયા. કેટલા મૂલ્ય મળે છે? બે બીજ મળશે. પ્લસ એકવાર પ્લસ ને એકવાર માઇનસ. હવે બે બીજ જે છે તો એક બીજનું નામ આપી દઉં આલ્ફા. એક બીજ જે છે એક બીજનું નામ આપું આલ્ફા. તો આલ્ફા બરાબર શું થશે? તો કે માઇનસ b પ્લસ રૂટ d બાય 2a. અને જે બીજું બીજ જે છે એ બીજા બીજનું નામ આપું છું બીટા. તો બીટા બરાબર શું થયું? તો કે માઇનસ b માઇનસ રૂટ d અપોન 2. આ બીજું બીજ થયું અને આ પહેલું બીજ થયું, રાઈટ. તો કે આ દ્વિઘાત સમીકરણ જે હતું, કયું દ્વિઘાત સમીકરણ હતું? એક્ચ્યુઅલી આવું હતું ને, ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0. તો કે ભાઈ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 દ્વિઘાત સમીકરણના બે બીજ છે. એક માઇનસ b પ્લસ રૂટ d બાય 2a અને એક માઇનસ b માઇનસ રૂટ d બાય 2a. તો આ મેં માઇનસ આ બીજ શોધવાની મેં અમે ડિરાઈવ કર્યું, પણ આપણે યાદ શું રાખવાનું છે? આપણે યાદ આ બે વસ્તુ રાખવાની છે. એટલે કે આ એક વસ્તુ યાદ રાખો તો પણ ચાલે, માઇનસ b પ્લસ ઓર માઇનસ રૂટ d અપોન 2a. આ મેં આખું તમને પ્રૂફ બતાવ્યું. પ્રૂફ આપણને યાદ નહીં રહે તો ચાલશે, પણ કઈ રીતે આવ્યું એ તો આપણને ખબર હોવી જ જોઈએ. એટલે મેં તમને અહીંયા પ્રૂફ બતાવ્યું છે. તમારે છેલ્લે યાદ રાખવાનું છે આ કે આલ્ફા બરાબર, આને પણ તમે આલ્ફા કહી શકો, વાંધો નહીં. આને આલ્ફા કહો, આને બીટા કહો, આને આલ્ફા કહો, આને બીટા કહો, ગમે તે વાંધો, કશો વાંધો નહીં આવે, રાઈટ. બરોબર છે? એટલે કોઈ પણ દ્વિઘાત સમીકરણ હોય તો એ દ્વિઘાત સમીકરણના બે બીજ થાય, માઇનસ b પ્લસ રૂટ d બાય 2a અને માઇનસ b માઇનસ રૂટ d બાય 2a, રાઈટ. આ એનું પ્રૂફ છે. ક્લિયર થઈ ગયું? ચલો તો હવે થોડું આપણે એમાં આગળ વધીએ તો તમને મજા આવશે. ચલો આ તમને પોઝ કરીને એકવાર ફરીથી જોઈ લો ભાઈ કે પ્રૂફ મેં કઈ રીતે કર્યું છે. બહુ સરસ મજાની મેથડ છે. કોઈ વસ્તુમાં ડિફિકલ્ટી ન હોવી જોઈએ અને એટલું ઇઝીલી ભણાવીશ, એટલી મસ્ત ભણાવીશ કે તમને મજા આવી જશે અને બધા જ કન્સેપ્ટ ક્લિયર થશે, રાઈટ. તો બે બીજ આપણને અહીંયા ખબર પડી ગઈ, માઇનસ b પ્લસ રૂટ d બાય 2a અને માઇનસ b માઇનસ રૂટ d બાય
2a. ચલો હવે આપણે આગળ વધીએ છીએ. આને હું અહીંયાથી પૂછું છું. ઓકે, તો હવે આપણને ખબર પડી ગઈ કે ભાઈઓ કોઈ દ્વિઘાત સમીકરણ છે. દ્વિઘાત સમીકરણ ax² + bx + c બરાબર 0. એના બે બીજ થશે. એક થશે આલ્ફા ભાઈ -b + √d/2a અને બીજું બીજ છે બીટા -b -√d/2a. આ બે બીજ છે. બરાબર છે? ક્લિયર થાય છે? બરાબર. હવે આ બે બીજ છે, તો હવે આ બે બીજને હું સરવાળો કરું. ચલો આલ્ફા વત્તા બીટા કરો તો શું થાય? તો કે ભાઈ આલ્ફા વત્તા બીટા કરીએ તો શું થાય? તો કે આલ્ફા શું છે? તો કે -b + √d/2a પ્લસ બીટા શું છે? તો કે -b -√d/2a. બંનેનો લસા શું છે? તો કે ભાઈ બંનેનો લસા સેમ જ છે, 2a 2a. તો આપણું સાદું રૂપ શું થશે? તો કે -b + √d -b -√d/2a. ક્લિયર થઈ ગયું? બરાબર છે? ઓકે, તો ચલો હવે અહીંયા આગળ જોઈશું આપણે. તો જોજો અહીંયા આગળ, તો અહીંયા આગળ -d કટ તો શું થઈ ગયું? તો કે -2b/2a, એટલે કે 2 2 કેન્સલ, -b/a. આ આલ્ફા પ્લસ બીટા થઈ ગયું. આ આલ્ફા પ્લસ બીટા થઈ ગયું. સમજાયું? ક્લિયર થાય છે? ઓકે, ચલો હવે એનો મતલબ એમ થયો કે કોઈ પણ સમીકરણ હોય કે ધારો કે 3x² + 4x + 5 બરાબર 0. ચલો તો અહીંયા આગળ જે દ્વિઘાત સમીકરણ જે છે ax² + bx + c બરાબર 0, એ ax² + bx + c બરાબર 0 જોડે આને કમ્પેર કરીએ તો શું થાય? તો કે અહીંયા a બરાબર 3 છે, b બરાબર 4 છે અને c બરાબર 5 છે. તો બોલો બે બીજોનો સરવાળો શું થાય? તો કે બે બીજોનો સરવાળો થાય છે -b/a. તો બોલો b શું છે? 4. તો કે -4/3. એટલે કે ભાઈઓ આ જે દ્વિઘાત સમીકરણ છે 3x² + 4x + 5 બરાબર 0, એના બે બીજોનો સરવાળો સીધો હું કહી શકું -4/3. સિમ્પલ. ખબર પડી ગઈ? આ બે બીજોનો સરવાળો છે. તો જેવી રીતે મેં બે બીજોનો સરવાળો કર્યો, સેમ રીતે હું બે બીજોનો ગુણાકાર પણ કરી શકું છું. તો ચલો એ તરફ જઈએ. આપણે બે બીજોનો ગુણાકાર કરીએ તો શું થાય છે આપણને ખબર પડી જાય. ચલો તો હવે આની અંદર બે બીજોનો ગુણાકાર કરો. ચલો આલ્ફા * બીટા કરો. તો કે ભાઈ આલ્ફા * બીટા કરું અહીંયા, આલ્ફા * બીટા બરાબર બે બીજોનો ગુણાકાર. તો કે -b + √d/2a બરાબર છે. અને અહીંયા આગળ ઇન્ટુ -b -√d/2a. ક્લિયર? ચલો હવે જોવા આની અંદર તો આ કંઈક એવું છે કે નહીં? a + b અંશમાં અને a - b, a + b a - b નથી એવું? હા એવું જ છે. તો આને શું લખી શકાય? તો કે આને a² - b² લખી શકાય અને છેદમાં તો 2a * 2a 4a² થઈ જ જવાનું છે. તો અહીંયા હું a + b a - b ની ફોર્મ્યુલા લગાવું, a + b * a - b. એને શું લખાશે? તો એને લખાશે a² - b². તો અહીંયા આગળ હું એ વસ્તુ કરીશ તો શું થશે? તો કે -b² - √d/4a². ક્લિયર? ચલો હવે b², હવે d તો આપણને ખબર છે શું છે d નું મૂલ્ય? તો કે ભાઈ d નું મૂલ્ય છે b² - 4ac. હમણાં જ આપણે જોયું, તો ભૂતકાળમાં પણ જોયેલું છે કે d નું મૂલ્ય b² - 4ac છે. તો અહીંયા જે d દેખાય છે ત્યાં d ની જગ્યાએ મૂકી દો b² - 4ac. તો કે ભાઈ b² - 4ac નું મૂકી દીધું છેદમાં 4a². ચલો હવે આપો સાદું રૂપ તો શું થાય? તો કે ભાઈ b² - b² + 4ac છેદમાં 4a². b² કટ તો શું બચ્યું અહીંયા આગળ? તો કે ભાઈ 4ac / 4a². 4 4 કટ, એક કટ, એટલે કે c/a બચ્યું. શું બચ્યું? c/a. એનો મતલબ કે બે બીજોનો ગુણાકાર શું થયો? તો કે ભાઈ બે બીજોનો ગુણાકાર થયો c/a. અને બે બીજોનો સરવાળો શું થયો? તો કે આલ્ફા વત્તા બીટા. ખબર પડી? એનો મતલબ આપણે અહીંયા શું યાદ રાખશું? તો કે ભાઈ આલ્ફા વત્તા બીટા બરાબર -b/a થાય અને આલ્ફા * બીટા બરાબર c/a થાય. બે બીજોનો સરવાળો -b/a અને બે બીજોનો ગુણાકાર c/a, જે મેં અહીંયા આગળ પ્રૂવ કર્યું. બરાબર? આમાં આપણે યાદ રાખવાનું છે આ બે બીજોનો સરવાળો -b/a
અને બે બીજોનો ગુણાકાર c બાય. ક્લિયર થાય છે? બરોબર છે. તો હવે તમને એમ કહું, હવે આ બેને કમ્પેર કરો આપણે તો શું થશે જોજો. હવે પ્રૂફ એકવાર વિડિયો પોઝ કરીને ફરીથી એકવાર સમજી લેજો. બાકી આપણે યાદ શું રાખવાનું છે? તો આપણે યાદ રાખવાનું છે બે બીજોનો સરવાળો છે એ -b બાય a થાય અને બે બીજોનો ગુણાકાર જે છે એ c બાય a થાય. હવે ફરીથી જો અહીંયા દ્વિઘાત સમીકરણ મૂકું છું, આ પાછું એનું મૂકું છું તો કે ભાઈ ax² + bx + c બરાબર 0 છે. તો બધાને a થી ભાગી દઉં તો કે ભાઈ x² + b બાય ax + c બાય a બરાબર 0. બરાબર છે. હવે અહીંયા જોજો x² પ્લસ ની જગ્યાએ માઈનસ કરું છું અને અહીંયા -b બાય a લખું છું. ચાલે કે ના ચાલે? બિલકુલ ચાલે. કેમ ના ચાલે? કશું જ ખોટું નથી આની અંદર, કેમ કે માઈનસ માઈનસ પ્લસ થઈ જવાનું છે. સમજાય છે? ચલો હવે જો -b બાય a શું હતું? તો કે આલ્ફા પ્લસ બીટા હતું. શું હતું? આલ્ફા પ્લસ બીટા. એટલે કે x² - આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x અને c બાય a શું છે? તો કે c બાય a આલ્ફા ઇન્ટુ બીટા છે. તો આને શું લખાશે? આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 0. આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 0. રાઈટ? તો એથી આપણે બીજી વસ્તુ શીખવા મળી. શું શીખવા મળી? તો કે કોઈ પણ દ્વિઘાત સમીકરણ હોય એ કોઈ પણ દ્વિઘાત સમીકરણ શું લખી શકાય? તો કે x² - બે બીજોનો સરવાળો, બે બીજોનો સરવાળો ઇન્ટુ x વત્તા બે બીજોનો ગુણાકાર બરાબર 0. આ દ્વિઘાત સમીકરણ થયું. જો x² - બે બીજોનો સરવાળો ઇન્ટુ x વત્તા બે બીજોનો ગુણાકાર. એટલે બીજી એક આ મહત્વની વસ્તુ જે છે એ તમારે ખાસ અહીંયા યાદ રાખવાની છે ભાઈઓ. સરસ મજાની વસ્તુ છે, ભૂલ ના થવી જોઈએ. x² - બે બીજોનો સરવાળો ઇન્ટુ x વત્તા બે બીજોનો ગુણાકાર. અને બે બીજોનો સરવાળો એટલે -b બાય a થાય છે, એટલે મેં અહીંયા મૂક્યું. રાઈટ? ક્લિયર થાય છે? એટલે કે જો દ્વિઘાત સમીકરણ હોય તો દ્વિઘાત સમીકરણની અંદર જે x² નો સહગુણક છે એ 0 ન હોવો જોઈએ. a b c ત્રણે ત્રણ વાસ્તવિક હોવા જોઈએ. બરોબર છે? તો એના જે બીજ થશે એ બીજ થશે -b ± √d/2a. બે બીજોનો સરવાળો -b બાય a, બે બીજોનો ગુણાકાર c બાય a થાય. એટલે કે મારે કોઈ દ્વિઘાત સમીકરણ બનાવવું હોય તો કઈ રીતે લખી શકાય? તો કે આવી રીતે લખી શકાય x² - બે બીજોનો સરવાળો ઇન્ટુ x પ્લસ બે બીજોનો ગુણાકાર ઇન્ટુ બે બીજોનો ગુણાકાર બરાબર 0. બરોબર છે? જોઈ લો એકવાર. બહુ સરસ મજાનું મેં લખ્યું છે અહીંયા આગળ, તમને મજા આવે એવી રીતે મેં લખ્યું છે. ઠીક છે? ચલો તો હવે આપણે આગળ વધીએ. આપણે એક્ઝામ્પલ જોઈએ તો આપણને ખબર પડે. સિમ્પલ જ છે, કશું અઘરું નથી આની અંદર. હો ઓકે, ચલો હવે અહીંયા આગળ જોઈએ આપણે કે કોઈ એક દ્વિઘાત સમીકરણ છે જેનું એક બીજ છે આલ્ફા બરાબર 3 અને બીટા બરાબર 5. તો તે દ્વિઘાત સમીકરણ શોધો. કોઈ એક દ્વિઘાત સમીકરણ છે જેનું એક બીજ આલ્ફા બરાબર 3 છે અને બીજું બીજ બીટા બરાબર 5 છે. તો એ દ્વિઘાત સમીકરણ શોધો. તો અહીંયા આગળ શું લખી શકાશે મારે? તો કે ભાઈ આ રીતે લખી શકાશે x² - બે બીજોનો સરવાળો ઇન્ટુ x પ્લસ બે બીજોનો ગુણાકાર બરાબર 0. ચલો બધી વેલ્યુ મૂકી દો આની અંદર. તો શું થશે? તો કે x² - બે બીજોનો સરવાળો એટલે કે 5 + 3 ઇન્ટુ x પ્લસ બે બીજોનો ગુણાકાર એટલે કે 5 × 3 બરાબર 0. એટલે શું લખાશે આને? તો કે x² - 8x પ્લસ 15 બરાબર 0, જે માગેલ દ્વિઘાત સમીકરણ છે. સિમ્પલ છે? ક્લિયર છે કે નથી ક્લિયર? ચલો હવે આપણે આગળ વધીએ. ઓકે, તો હવે આની અંદર જોઈએ આપણે કે કોઈ એક દ્વિઘાત સમીકરણ છે જેમાં એક બીજ છે 4 અને બીજું બીજ છે -6. તો તેવા દ્વિઘાત સમીકરણ મેળવો કે જેનો એક બીજ 4 હોય અને બીજું બીજ -6 હોય. તો પાછું આનું જ મૂકવાનું કે ભાઈઓ એક x² - બે બીજોનો સરવાળો ઇન્ટુ x પ્લસ બે બીજોનો ગુણાકાર બરાબર 0. ચલો આની અંદર મૂકો. હવે તો આની અંદર મૂકશો આપણે તો શું થશે? તો કે x² - 4 પ્લસ b, બીટા તો શું છે? -6, એટલે 4 - 6 ઇન્ટુ x પ્લસ 4 ઇન્ટુ -6 બરાબર 0. ચલો આપો સાંભળો. તો કે ભાઈ x² - -2 ઇન્ટુ x
-24 બરાબર 0. આ કૌંસ ખોલું તો માઇનસ માઇનસ પ્લસ થશે એટલે કે x² + 2x - 24 બરાબર 0. તો માગેલ દ્વિઘાત સમીકરણ થયું. ક્લિયર છે? સમજાય છે? ચલો બરોબર. હજુ એક આપણે એક્ઝામ્પલ લઈએ તો વધારે મજા આવશે. હા, તો હવે આપણે આની અંદર હું આની અંદર એમ કહું કે ચલો કોઈ એક દ્વિઘાત સમીકરણ છે. એ દ્વિઘાત સમીકરણમાં એક બીજ છે આલ્ફા બરાબર 3 અને બીજું બીજ છે બીટા બરાબર 7. તો તે દ્વિઘાત સમીકરણ મેળવો. હવે તો તમને આવડવું જ જોઈએ, ના આવડે એવું બને જ નહીં. તો શું થશે? તો કે ભાઈ x² - આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 0. બરાબર છે? ચલો તો હવે આગળ વધીએ. અહીંયા આગળ તો શું લખાશે? તો કે x² - 3 + 7 ઇન્ટુ x પ્લસ 7 ઇન્ટુ 3 બરાબર 0. તો કે x² - 10x પ્લસ 21 બરાબર 0. આ માગેલ દ્વિઘાત સમીકરણ છે. રાઈટ? તો હવે તમને ખબર પડી ગઈ કે કોઈ પણ દ્વિઘાત સમીકરણ હોય, એ દ્વિઘાત સમીકરણના બે બીજ આપેલા હોય, તે બે બીજની મદદથી આપણે દ્વિઘાત સમીકરણ શોધી શકીએ છીએ. હવે તમને ઈઝી લાગ્યું હશે કે નહીં લાગ્યું હોય? લાગવું જ જોઈએ. ઠીક છે. હવે દ્વિઘાત સમીકરણ આપણે શોધવાનું છે. ઓકે, ચલો હજુ આપણે આની અંદર થોડો બેઝિક મેથ્સ નો કન્સેપ્ટ નાખી શકીએ. કઈ રીતે? તો કે આવું કીધું હોય કે શું કહેશું આની અંદર? તો આપણે એવી રીતે કહીએ કે કોઈ એક સમીકરણ છે, દ્વિઘાત સમીકરણ. કોઈ એક દ્વિઘાત સમીકરણ છે જેના બે બીજ છે આલ્ફા અને બીટા. બરાબર? તો એવું દ્વિઘાત સમીકરણ શોધો કે જેના બીજ હોય α² અને β². એક દ્વિઘાત સમીકરણ છે આલ્ફા અને બીટા, તો એવું દ્વિઘાત સમીકરણ શોધો કે જેના બીજ હોય α² અને β². તો મતલબ કે મારે અહીંયા આગળ નવો મારે જે દ્વિઘાત સમીકરણ શોધવું છે એનો એક બીજ α² છે અને બીજું બીજ છે β². તો આને કઈ રીતે લખી શકાય? તો કે x² - α² પ્લસ β² બરાબર છે ઇન્ટુ x પ્લસ α² ઇન્ટુ β² બરાબર 0. બરાબર છે? હવે આ α² વત્તા β² જે છે, તો હંમેશા હવે આપણે આ બેઝિક મેથ્સ નો કન્સેપ્ટ વાપરશું. શું? તો કે ભાઈ આલ્ફા વત્તા બીટા નો સ્ક્વેર બરાબર શું લખી શકાય? તો કે α² પ્લસ 2α બીટા પ્લસ β². તો α² વત્તા β² ને કરતા બનાવીએ તો શું થાય? તો કે ભાઈ આલ્ફા વત્તા બીટા નો સ્ક્વેર માઈનસ 2α બીટા બરાબર α² વત્તા β² લખી શકાય. રાઈટ? તો અહીંયા α² વત્તા β² છે એની જગ્યાએ શું લખી શકાશે? તો કે x² માઈનસ અહીંયા શું લખી શકાશે? તો કે આલ્ફા વત્તા બીટા નો સ્ક્વેર માઈનસ 2α બીટા કૌંસ પૂરો ઇન્ટુ x. અહીંયા આલ્ફા બીટા નો આખાનો વર્ગ કહેવાય બરાબર 0. હવે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા બીટા એ તો જે દ્વિઘાત સમીકરણ આપેલું હશે એ દ્વિઘાત સમીકરણ પરથી આપણને મળી જશે કે નહીં મળી જાય? સપોઝ દ્વિઘાત સમીકરણ આપણને આપેલું હોય કે 3x² + x + 1 બરાબર 0. બરાબર? તો મને કહો કે આના બીજ આલ્ફા અને બીટા છે, આના બીજ આલ્ફા અને બીટા છે, તો આલ્ફા પ્લસ બીટા શું થાય? તો કે આલ્ફા પ્લસ બીટા થાય -3 અને આલ્ફા ઇન્ટુ બીટા થાય 1/3. 1/3 થાય ને? બસ તો આ બધી વેલ્યુ અહીંયા આગળ મૂકી દેવાની. સમજાઈ ગયું? આ બધી વેલ્યુ આમાં મૂકી દેવાની. કેમ કે મારે આ સમીકરણ છે એના બીજ આલ્ફા બીટા હોય, તો જે સમીકરણના બીજ α² β² હોય એ સમીકરણ મારે શોધવું છે. તો બસ હવે સિમ્પલ આની અંદર મૂકી દો તો શું થાય? તો કે ભાઈ x² માઈનસ બ્રેકેટમાં આલ્ફા વત્તા બીટા નો વર્ગ, આલ્ફા વત્તા બીટા -3 છે તો -1/3 થશે. -1/3 બરાબર? તો એનો વર્ગ કરો એટલે કે -1/3 નો વર્ગ માઈનસ 2α બીટા, તો -2α બીટા શું છે? 1/3. તો 1/3 કર દો કૌંસ પૂરો ઇન્ટુ x વત્તા આલ્ફા બીટા નો વર્ગ, આલ્ફા ઇન્ટુ બીટા 1/3 છે તો કે ભાઈ 1/3 નો વર્ગ બરાબર 0. સમજાયું? ચલો આપો સાદું. તો શું થાય અહીંયા આગળ? તો કે ભાઈ x² માઈનસ -1/3 નો વર્ગ એટલે કે 1/9 -2/3 ઇન્ટુ x પ્લસ 1/9 બરાબર 0. અહીંયા લસાલો કેટલો થાય?
તો કે 9 નો લસા થશે તો કે x² માઇનસ 1 માઇનસ 6/9 ઇન્ટુ x પ્લસ 1/9 બરાબર 0. હવે લસા લો આખો 9 નો તો શું થાય તો કે 9x² 1 માઇનસ 6 માઇનસ 5 આગળ માઇનસ છે ને પ્લસ 5x પ્લસ 1 બરાબર 0. તો આ મને દ્વિઘાત સમીકરણ મળ્યું. જો આના બીજ આલ્ફા અને બીટા હોય તો આના બીજ આલ્ફા² અને બીટા² હોય એવું કહેવા માંગે છે. ખબર પડી? સમજાય છે? ક્લિયર થાય છે? ચલો હજુ એક્ઝામ્પલ લઉં તમને વધારે ક્લિયર થશે. બરોબર? શું આ એક્ઝામ્પલ શું કહેતો હતો કે આ દ્વિઘાત સમીકરણ છે. જો એના બીજ આલ્ફા અને બીટા હોય તો જે સમીકરણના બીજ આલ્ફા² બીટા² હોય એવા સમીકરણનું એવું સમીકરણ શોધો. તો મેં એવું સમીકરણ શોધ્યું. હવે આનું જ રાખીએ. હવે બદલી કાઢી. ચલો આનો નથી રાખવું તો વધારે ક્લિયર થાય. આમાં બેઝિક મેથ્સ નો વધારે કન્સેપ્ટ યુઝ થશે એટલે બેઝિક મેથ્સ તમારું સ્ટ્રોંગ હોવું જોઈએ અવયવોનું. બરોબર? સિમ્પલ એક કહું કે ભાઈ 3x² પ્લસ 5x પ્લસ 1 બરાબર 0. આ દ્વિઘાત સમીકરણ છે. હવે આ દ્વિઘાત સમીકરણના બીજ જો આલ્ફા બીટા હોય, આ દ્વિઘાત સમીકરણના બીજ આલ્ફા બીટા હોય તો જે સમીકરણના બીજ આલ્ફા ક્યુબ બીટા ક્યુબ હોય એ સમીકરણ શોધો. જો આ સમીકરણના બીજ આલ્ફા બીટા હોય તો જે સમીકરણના બીજ આલ્ફા ક્યુબ બીટા ક્યુબ હોય એવું દ્વિઘાત સમીકરણ મારે અહીંયા શોધવું છે. ચલો તો શું કરવું જોઈએ? તો ચલો અહીંયા પહેલા આ જે દ્વિઘાત સમીકરણ આપ્યું છે એના આલ્ફા પ્લસ બીટા શું થાય? તો કે ભાઈ એનું આલ્ફા પ્લસ બીટા થશે -5/3 અને આલ્ફા ઇન્ટુ બીટા થશે 1/3 કેમ કે આલ્ફા પ્લસ બીટા એટલે -b/a અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે 1/3. ક્લિયર? ચલો હવે જે સમીકરણના બીજ આલ્ફા ક્યુબ બીટા ક્યુબ હોય એવું મારે દ્વિઘાત સમીકરણ શોધવું છે. એનો મતલબ શું થયો તો કે ભાઈ x² માઈનસ બે બીજોનો સરવાળો આલ્ફા ક્યુબ પ્લસ બીટા ક્યુબ ઇન્ટુ x બરાબર છે પ્લસ બે બીજોનો ગુણાકાર એટલે કે આલ્ફા ક્યુબ ઇન્ટુ બીટા ક્યુબ બરાબર 0. રાઈટ? હવે આપણું જે આખું સમીકરણ છે એ આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા ના સ્વરૂપમાં લાવી દઈએ તો શું થાય તો કે અહીંયા a ઘન વત્તા b ઘન ની ફોર્મ્યુલા લગાવાય. શું લગાવાય? a ઘન વત્તા b ઘન ની ફોર્મ્યુલા બોલો. a ઘન વત્તા b ઘન શું થાય તો કે ભાઈ a વત્તા b a² માઈનસ ab પ્લસ b² લખી શકાય. બરોબર છે? તો a નો જ ફોર્મ્યુલા આપણે અહીંયા આગળ લગાવીએ તો શું થશે તો કે x² માઈનસ આલ્ફા ઘન વત્તા બીટા ઘન તેને શું લખાશે તો કે આલ્ફા વત્તા બીટા કૌંસમાં આલ્ફા² માઈનસ આલ્ફા બીટા પ્લસ બીટા² કૌંસ પૂરો મોટો કૌંસ પૂરો ઇન્ટુ x. સમજાય છે? પ્લસ આલ્ફા બીટાનો ઘન બરાબર 0. ચલો હજુ આલ્ફા² વત્તા બીટા² છે તો ભાઈ હમણાં જ આપણે જોયું કે ભાઈ આલ્ફા² વત્તા બીટા² હોય તો એને શું લખી શકાય તો કે ભાઈ આલ્ફા² વત્તા બીટા² ને શું લખી શકાય તો કે આલ્ફા વત્તા બીટાનો સ્ક્વેર માઈનસ 2 આલ્ફા બીટા લખી શકાય. રાઈટ? તો જે આલ્ફા² વત્તા બીટા² છે એ જગ્યાએ હું આ મૂકી દઉં તો શું થાય તો કે x² માઈનસ કૌંસમાં આલ્ફા પ્લસ બીટા આલ્ફા² વત્તા બીટા² ની જગ્યાએ આલ્ફા વત્તા બીટાનો સ્ક્વેર માઈનસ 2 આલ્ફા બીટા અને હજુ માઈનસ આલ્ફા બીટા બાકી હતું એ માઈનસ આલ્ફા બીટા મૂક્યું કૌંસ પૂરો મોટો કૌંસ પૂરો ઇન્ટુ x. હા ભૂલ ના થવી જોઈએ સાદુરૂપ આપવામાં. બહુ સિમ્પલ છે પણ સાદુરૂપમાં ભૂલ ના થવી જોઈએ. પ્લસ આલ્ફા બીટાનો ક્યુબ બરાબર 0. ચલો શું થશે હવે તો કે x² માઈનસ કૌંસમાં આલ્ફા વત્તા બીટા અહીંયા આલ્ફા વત્તા બીટાનો સ્ક્વેર માઈનસ 3 આલ્ફા બીટા કૌંસ પૂરો મોટું બ્રેકેટ પૂરું ઇન્ટુ x પ્લસ આલ્ફા બીટાનો ક્યુબ બરાબર 0. એટલે પહોંચ્યા. ચલો હવે શું કરશું તો જ્યાં આલ્ફા પ્લસ બીટા દેખાય તે -5/3 મૂકો અને જે આલ્ફા ઇન્ટુ બીટા દેખાય તે 1/3 મૂકો. તો ચલો મૂકો અહીંયા આગળ તો શું થશે તો કે ભાઈ x² માઈનસ આલ્ફા પ્લસ બીટા દેખાય તે મારે -5/3 મૂકવાનું છે તો કે -5/3 કૌંસમાં -5/3 નો વર્ગ એટલે કે 25/9 માઈનસ 3 ઇન્ટુ આલ્ફા બીટા એટલે કે 3 ઇન્ટુ આલ્ફા બીટા 1/3 છે કૌંસ પૂરો આ કૌંસ પૂરો મોટો કૌંસ પૂરો ઇન્ટુ x પ્લસ આલ્ફા બીટા નો ઘન આલ્ફા બીટા 1/3 છે તો કે ભાઈ 1/3 નો ઘન
બરાબર 0. સાદુરૂપ આપવામાં તમને ફાવશે તો તમે જવાબ આવી જ જવાનો છે ઓટોમેટિક. બસ હવે સિમ્પલ સાદુરૂપ આપવાનું છે તો કે માટે x² -5/3 કૌંસમાં 25/9 -1 કૌંસ પૂરો મોટો કૌંસ પૂરો x પ્લસ 1/27 બરાબર 0. ક્લિયર? ચલો હવે જોઈએ તો કે 25/9 -1 શું થશે? લસાઅ 9 નો તો થશે 16/9 બનશે. આ 9/16 25 - 9 કેટલા થાય? તો કે 16. તો શું લખાશે અહીંયા x² કૌંસમાં -5/3 ગુણ્યા 16/9 કૌંસ પૂરો ઇન્ટુ x પ્લસ 1/27 બરાબર 0. ક્લિયર છે? ચલો 16 × 5 = 80. હવે ઉપર લખું છું તો કે ભાઈ x² -80/27 કૌંસ પૂરો ઇન્ટુ x પ્લસ 1/27 બરાબર 0. ચલો લસાઅ કેટલો 27 નો તો શું આવશે? તો કે માટે 27x² માઇનસ માઇનસ પ્લસ પ્લસ 80x પ્લસ 1 બરાબર 0. તો આ મળી ગયું મને દ્વિઘાત સમીકરણ. આ જે દ્વિઘાત સમીકરણ હશે એ દ્વિઘાત સમીકરણનું એક બીજ આલ્ફા ક્યુબ હશે અને બીજું બીજ બીટા ક્યુબ હશે. રાઈટ? તો આવી રીતે આપણે એક્ઝામ્પલ ગણવાનો હતો. સમજાય છે? કેટલા સમજાયું? કે ભાઈ એક દ્વિઘાત સમીકરણ આપ્યું છે, એ દ્વિઘાત સમીકરણમાં આલ્ફા અને બીટા બીજ હોય. આ દ્વિઘાત સમીકરણના બીજ આલ્ફા અને બીટા હોય તો જે દ્વિઘાત સમીકરણના બીજ આલ્ફા ક્યુબ અને બીટા ક્યુબ હોય એવું મારે દ્વિઘાત સમીકરણ શોધવું હતું તો ભાઈઓ મેં એ દ્વિઘાત સમીકરણ શોધી કાઢ્યું. આ સિમ્પલ એની પ્રોસિજર. પણ અહીંયા બેઝિક મેથ્સનો જે કન્સેપ્ટ છે એ બેઝિક મેથ્સનો કન્સેપ્ટ તમારે વાપરવો પડશે અને બધા જ જે આખું સમીકરણ છે એ આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટાના સ્વરૂપમાં લાવવું પડે. કેમ? કેમ કે આપણી પાસે આલ્ફા પ્લસ બીટાની વેલ્યુ છે અને આલ્ફા ઇન્ટુ બીટાની વેલ્યુ છે એટલે. રાઈટ? ક્લિયર થયું? ઓકે. અને બીજી અગત્યની વાત આપણે જોવી હોય તો એવી રીતે જોઈ શકાય કે કોઈ પણ દ્વિઘાત સમીકરણ હોય એ દ્વિઘાત સમીકરણને અવયવ પાડવા હોય તો શું બને? તો કે આવું બને કે x² -5x + 6 બરાબર 0 છે તો આને શું લખી શકાય? x - 3 x - 2 બરાબર 0 લખી શકાય. અહીંયા આગળ x² નો સહગુણક શું છે? x² નો સહગુણક 1 તો અહીંયા 1 છે. રાઈટ? તો એવી જ રીતે જો કોઈ દ્વિઘાત સમીકરણની જગ્યાએ દ્વિઘાત પદાવલી હોય p of x બરાબર ax² + bx + c આ દ્વિઘાત પદાવલી છે. આ દ્વિઘાત પદાવલીના બે શૂન્ય હોય આલ્ફા અને બીટા તો આને આવી રીતે પણ લખી શકાય. આને કે a * x - આલ્ફા x - બીટા બરાબર ax² + bx + c આ લખી શકાય. a * x - આલ્ફા x - બીટા બરાબર ax² + bx + c. એટલે કે આવી રીતે કે ભાઈ x - 3 x - 2 બરાબર x² - 5x + 6 લખી શકાય. એ જ લખ્યું છે મેં. કેમ કે તે 3 અને 2 શું છે? તો કે 3 અને 2 શૂન્ય છે. અહીંયા આલ્ફા અને બીટા બે શૂન્ય છે. રાઈટ? એટલે કે a બરાબર x - આલ્ફા * x - બીટા બરાબર ax² + bx + c થાય. જે આલ્ફા અને બીટા શું છે? તો કે આલ્ફા અને બીટા બે બીજ છે. ક્લિયર થઈ ગયું? કોઈ ડાઉટ છે આની અંદર? કોઈ ડાઉટ ના હોવો જોઈએ. બરોબર છે? ક્લિયર થાય છે આની અંદર? ઓકે. હવે આજના લેક્ચરમાં આપણે શું ભણ્યા? તો કે આજના લેક્ચરમાં આપણે ભણ્યા બહુપદીની વ્યાખ્યા, એના માટેની અગત્યની શરતો, બહુપદી પરથી સુરેખ બહુપદી, અચળ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી, એના પરથી દ્વિઘાત સમીકરણ, એ દ્વિઘાત સમીકરણના બીજ કઈ રીતે શોધવા, આલ્ફા અને બીટા, તો આલ્ફા પ્લસ બીટા શું થાય, આલ્ફા ઇન્ટુ બીટા શું થાય, આલ્ફા પ્લસ બીટા માઇનસ b બાય a થાય, આલ્ફા ઇન્ટુ બીટા c બાય a થાય. એના પરથી આપણે જોઈ લીધું કે x² માઇનસ 2 બીજોનો સરવાળો ઇન્ટુ x પ્લસ 2 બીજોનો ગુણાકાર બરાબર 0. એવી રીતે આપણે દ્વિઘાત સમીકરણ મેળવી શકીએ છીએ અને એના આધારે આપણે 2 કે 3 એક્ઝામ્પલ જોયા. આઈ થિંક કે તમને આ ક્લિયર થયું હશે કે 2 બીજોનો સરવાળો અને 2 બીજોનો ગુણાકારની મદદથી આપણે દ્વિઘાત સમીકરણ કઈ રીતે શોધી શકાય અને પ્લસ જે દ્વિઘાત પદાવલી જે છે એ દ્વિઘાત પદાવલીને a કૌંસમાં x - આલ્ફા ઇન્ટુ x - બીટા બરાબર ax² + bx + c એવી રીતે લખી શકાય. તો આજનું લેક્ચર આપણે આટલું રાખીએ છીએ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જઈશું અને એમાં આપણે જોઈશું આગળ કે હજુ દ્વિઘાત સમીકરણમાં આપણે કેટલું બધું શીખવાનું બાકી છે. બહુ મજાનું ચેપ્ટર છે, બહુ મજા આવે એવું ચેપ્ટર છે. પ્લીઝ મારા વિડીયો જોવો અને કોઈ પણ ડાઉટ હોય તો નીચે ડાઉટ સેક્શનમાં પૂછી લો, એટલે કે કમેન્ટ સેક્શનમાં પૂછી લો. તમને એનો જવાબ 100% મળશે. ઠીક છે? ચલો બાય, મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં.